અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી એટલે કે 3 મેથી લઈને 8 મે સુધી રાજ્યમાં હવે માવઠું થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ કમોસમી વરસાદ થઈ શકે છે અને એમાં પણ ગાજવીજ અને ભારે પવન ફૂંકાશે। આંધી તુફાન સાથે વરસાદ વરસશે। આજે બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સાબરકાંઠા અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમના પગલે આ આગાહી કરવામાં આવી છે। જ્યારે 4 મે એટલે કે આવતીકાલે પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેશે। પાટણ અને મહેસાણા તથા અરવલ્લી એટલે કે મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ કે જ્યાં દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, જ્યાં આવતીકાલે વરસાદી માહોલ છવાશે। સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, અહીંયા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલ માટે। જ્યારે 5 મેના રોજ કચ્છ અને બનાસકાંઠામાં તો વરસાદની આગાહી છે જ, એટલે કે બનાસકાંઠા અને કચ્છમાં સૌથી વધારે 3, 4, 5 આમ બધા દિવસ આગાહી કરવામાં આવી છે। પાટણમાં પણ એવો જ માહોલ રહેશે। સાબરકાંઠામાં પણ આ બધા દિવસે વરસાદની આગાહી છે। મહેસાણા, અરવલ્લીમાં પણ માવઠું થઈ શકે છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા કે જ્યાં પણ કમોસમી વરસાદ થશે। છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી એટલે વલસાડ એટલે 5 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે। નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે કે જ્યાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। અને 6 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં તો વરસાદ રહેશે જ, પણ સાથે સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં માવઠાની આગાહી। વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ રહેશે। અને સાથે સાથે ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, પોરબંદર છે, અમરેલી છે, ત્યાં પણ 6 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ આ બધામાં પણ માવઠું રહેશે। દમણ છે, દાદરાનગર હવેલી છે, 7 મેના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચમાં વરસાદની આગાહી। એ વખતે સાબરકાંઠા, બનાસકાંઠામાં નહિવત વરસાદ થઈ જશે, માત્ર 4 દિવસ માવઠું થશે। જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં તો 7 તારીખે પણ વરસાદની આગાહી છે। દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। આમ 3 મેથી લઈને 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે।